દેશનિકાલ એ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS મુજબ સજાનો પ્રકાર છે. ખાનગી બચાવનો ઉપયોગ સેલ્ફ ડિફેન્સ ક્યારે કરી શકાય? એટેમ્પ્ટ ટુ કમિટ ઓફેન્સ માટેની સજા BNSના કયા પ્રકરણમાં આપવામાં આવેલી છે? BNS મુજબ મિન્સરિયા ગુનાહિત માનસિકતા એ શું છે? સંયુક્ત જવાબદારી કોમન ઇન્ટેન્શન BNSની કઈ કલમમાં આપવામાં આવી છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, AIBની એક્ઝામ હવે નજીક આવી રહી છે. 7 જૂનના રોજ આ એક્ઝામ છે અને આપણે ખાસ AIBની એક્ઝામ જે એટેમ્પ્ટ કરવાના છે, જે સ્ટુડન્ટ કે જે ભાવિ વકીલ છે કે આ એક્ઝામ પાસ કર્યા પછી તમે ભાવિ વકીલ બનવા જઈ રહ્યા છો, તો એની તૈયારી કઈ રીતે કરવી, એને ક્રેક કઈ રીતે કરવી, એના માટેની આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેમાં ડેઇલી સવારે 10 વાગે આપણે 5 પ્રશ્નો મૂકીએ છીએ, જેનો આજે બીજો દિવસ છે. અને આ 5 પ્રશ્નો જે સવારે 10 વાગે મૂકવામાં આવ્યા હોય છે, રાતના 10 વાગે આપણે વિડીયોના માધ્યમથી આ 5 પ્રશ્નોના સાચા જવાબ અને એની સમજૂતી પણ આપીએ છીએ. સવારે જે 5 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એના હજારો વિદ્યાર્થી મિત્રો એના જવાબ છે કોમેન્ટ બોક્સમાં આપતા હોય છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોના તમામ જવાબો સાચા પડે છે, અમુકના 2 સાચા પડે છે, અમુકના 4 સાચા પડે છે. તો રાતના 10 વાગે આપણે ડેઇલી આ પ્રશ્નોના નિરાકરણ અને સમજૂતી આપીએ છીએ. આજે દિવસ બીજો છે મિત્રો. ગઈકાલે જે પહેલો દિવસ હતો એમાં ભારતીય બંધારણના વિષયને લગતા જે AIBની એક્ઝામમાં પૂછી શકાય એવા પ્રશ્નોની ચર્ચા આપણે કરી. મિત્રો, આજનો દિવસ બીજો જે છે એમાં આપણે ચર્ચા કરશું BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાને લગતા પ્રશ્નો જે AIBની એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેલી હોય છે અથવા તો એને લગતા પ્રશ્નોની શક્યતા રહેલી હોય છે, એની ચર્ચા આજે આપણે કરશું. આજના 5 પ્રશ્નો છે એ ભારતીય ન્યાય સંહિતાને રિલેટેડ છે. ભારતીય ન્યાય સંહિતા છે એ ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવ્યું છે 2024થી. એટલે કે 2024 પછી જે કોઈ પણ નવા ગુના બને છે એ BNSની કલમોની જોગવાઈઓ એમાં લાગુ પડે છે, IPCની લાગુ પડતી નથી અને ટ્રાયલ પણ નવા કાયદા મુજબ કોર્ટમાં ચાલતી હોય છે. તો મિત્રો, આજે દિવસ બીજો, જેનો પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ પ્રશ્ન હતો ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ નીચેમાંથી કઈ સજાનો પ્રકાર નથી? એમાં ઓપ્શન A મૃત્યુદંડ, ઓપ્શન B આજીવન કેદ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, ઓપ્શન C દેશનિકાલ ટ્રાન્સપોર્ટેશન ફોર લાઈફ, ઓપ્શન D દંડ એટલે કે ફાઇન. આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન એવું છે કે જે BNS હેઠળ સજાનો પ્રકાર માનવામાં આવતો નથી? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે C દેશનિકાલ. BNSમાં ટ્રાન્સપોર્ટેશન ફોર લાઈફ જેવી સજા છે એ હાલ અસ્તિત્વમાં નથી. એના પછીનો બીજો પ્રશ્ન છે. તો મિત્રો, આ જે ઓપ્શન આપવામાં આવ્યા હતા એમાં અલગ અલગ સજાના પ્રકાર આપવામાં આવ્યા છે જે BNS હેઠળ સજા છે, પરંતુ દેશનિકાલ છે એવી કોઈ સજાનો પ્રકાર અત્યારે BNSમાં હાલ ઉપલબ્ધ નથી. એના પછીનો બીજો પ્રશ્ન છે BNS હેઠળ ખાનગી બચાવ રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સના અધિકારનો ઉપયોગ ક્યારે કરી શકાય? એમાં ઓપ્શન A માત્ર પોતાની સુરક્ષા માટે, ઓપ્શન B પોતાની અને અન્યની સુરક્ષા માટે, ઓપ્શન C માત્ર પોલીસની ગેરહાજરીમાં, ઓપ્શન D ઉપરના તમામ. તો મિત્રો, આ જે બીજો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન B પોતાની અને અન્યની સુરક્ષા માટે શરીર અને મિલકત બંનેના રક્ષણ માટે ખાનગી બચાવનો અધિકાર મળે છે. મિત્રો, સેલ્ફ ડિફેન્સની ચર્ચા કાયદામાં ખૂબ જ ઘણી વખત થાય છે. તો એનો અધિકાર છે એ ક્યારે પ્રાપ્ત થાય છે? તો પોતાના બચાવ માટે, અન્યના બચાવ માટે, એટલે પોતાની જાનમાલના રક્ષણ માટે અને અન્યની જાનમાલના રક્ષણ માટે પણ સેલ્ફ ડિફેન્સના અધિકારનો ઉપયોગ વ્યક્તિ કરી શકે છે. એટલે પોતાના બચાવમાં અથવા તો અન્ય કોઈના બચાવમાં જો કોઈ વ્યક્તિ કોઈને ઈજા પહોંચાડે, હાનિ પહોંચાડે, ઇવન એનું મૃત્યુ નિપજાવે, પરંતુ જો એ સેલ્ફ ડિફેન્સમાં હોય અથવા તો અન્ય કોઈની રક્ષા માટે એ કરવામાં આવ્યું હોય તો એ સેલ્ફ ડિફેન્સ માનવામાં આવે છે. એમાં એ વ્યક્તિને પછી સજા થતી નથી. તો મિત્રો, એના પછીનો ત્રીજો પ્રશ્ન છે અભેદ ગુનો એટેમ્પ્ટ ટુ કમિટ ઓફેન્સ માટેની સજા
ભારતીય ન્યાય સંહિતાના કયા પ્રકરણમાં દર્શાવવામાં આવી છે? એમાં ઓપ્શન એ છે પ્રકરણ 1, ઓપ્શન બી છે પ્રકરણ 4, ઓપ્શન સી છે પ્રકરણ 14, ઓપ્શન ડી છે આમાંથી કોઈ પણ નહીં, અલગ અલગ સેક્શન મુજબ. તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન ડી, અલગ અલગ સેક્શન મુજબ. બીએનએસમાં પ્રયત્ન એટેમ્પ માટે કોઈ અલગ પ્રકરણ નથી, તે દરેક ગુનાની સેક્શન સાથે જોડાયેલું છે. તો મિત્રો આનો જે જવાબ છે સાચો એ ઓપ્શન ડી છે, અલગ અલગ સેક્શન માટે એટેમ્પ છે એ અલગ અલગ ઓલા સેક્શનો સાથે જોડાયેલું છે. એનું કોઈ પર્ટિક્યુલર સેપરેટ કોઈ પ્રકરણ બીએનએસમાં આપવામાં આવ્યું નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકો પસાર કરો છો પણ સાચો રસ્તો હજુ મળ્યો નથી? હવે તૈયારી બનાવો સ્માર્ટ જીપીપી લર્નિંગ એપ સાથે. એક જ એપમાં વિડિયો લેક્ચર્સ, એઆઈ સિનેમેટિક વિડિયોઝ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ અને સતત પ્રેક્ટિસ. જ્ઞાન વધારવાની સાથે તમારા સપનાઓને આપો નવી દિશા. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ, કારણ કે જીપીપી है तो सब कुछ मुमकिन है. એના પછીનો પ્રશ્ન ચોથો હતો, ભારતીય ન્યાય સંહિતા બીએનએસ મુજબ ગુનાહિત માનસિકતા મીન્સ રિયા હોવી એ ગુના માટે શું છે? એમાં ઓપ્શન એ છે જરૂરી તત્વ, ઓપ્શન બી છે માત્ર સાબિતી માટે જરૂરી, ઓપ્શન સી છે બિનજરૂરી, ઓપ્શન ડી છે માત્ર ગંભીર ગુનામાં જરૂરી. તો મિત્રો આ જે ચોથો પ્રશ્ન છે એનો જવાબ છે ઓપ્શન એ જરૂરી તત્વ. ફોજદારી કાયદા મુજબ ગુનો સાબિત કરવા માટે માનસિક તૈયારી મીન્સ રિયા ખૂબ જ મહત્ત્વની છે. એટલે મિત્રો ક્રિમિનલ ઓફેન્સ જો તમારે પ્રૂવ કરવો હોય તો એ વ્યક્તિ જે ગુનો આચરનાર છે એની મીન્સ રિયા એટલે કે માનસિકતા છે, એનું ઇન્ટેન્શન છે એ પ્રૂવ કરવું જરૂરી હોય છે. એ જરૂરી તત્વ છે મિત્રો. એના પછી પ્રશ્ન 5 છે, સંયુક્ત જવાબદારી કોમન ઇન્ટેન્શનનો સિદ્ધાંત બીએનએસના કયા સેક્શનમાં આપવામાં આવ્યો છે? ઓપ્શન એ સેક્શન 3.5, ઓપ્શન બી સેક્શન 10, ઓપ્શન સી સેક્શન 20, ઓપ્શન ડી સેક્શન 30. મિત્રો સંયુક્ત જવાબદારી એટલે કે કોમન ઇન્ટેન્શનનો સિદ્ધાંત છે એ બીએનએસના કયા સેક્શનમાં એટલે કે કઈ કલમમાં આપવામાં આવ્યો છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ સેક્શન 3.5. જૂના આઈપીસીના સેક્શન 34ની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતાના સેક્શન 3.5માં કોમન ઇન્ટેન્શનની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો આઈપીસીમાં આ કલમ છે 34 હતી, જે બીએનએસમાં 3.5 થઈ ગઈ છે. આઈપીસીમાં અગાઉ જૂનો જે કાયદો હતો એમાં અલગ અલગ વ્યાખ્યાઓની અલગ અલગ કલમો આપવામાં આવી હતી, જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં બધી જ વ્યાખ્યાઓ કલમ 3 હેઠળ સમાવવામાં આવી છે. પછી એને સબ સેક્શનો આપવામાં આવી છે, એટલે સબ સેક્શન એટલે મેઇન સેક્શન 3 અને સબ સેક્શન 5માં કોમન ઇન્ટેન્શન છે એ દર્શાવવામાં આવ્યું છે. એટલે ફોજદારી કાયદાને લગતી જેટલી પણ વ્યાખ્યાઓ છે એનો સમાવેશ છે નવા કાયદા મુજબ કલમ 3માં કરી દેવામાં આવ્યો છે, પછી એને સબસેક્શનમાં ડિવાઈડ કરવામાં આવી છે. તો મિત્રો આજે આપણે આ ચર્ચા કરી બીજા દિવસના જે પ્રશ્નો 5 પૂછાણા હતા અને એઆઈબીની એક્ઝામમાં જેને કહી શકાય કે શક્યતાઓ છે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, આવા જ હોઈ શકે, આને રિલેટેડ પણ હોઈ શકે. આ જ પ્રશ્નમાંથી ટ્વિસ્ટ કરીને અલગ પ્રશ્ન બનાવીને પણ પૂછી શકાય છે. એટલે તમે જો એની તૈયારી કરી હશે તો આ પ્રશ્નો છે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. બીજું કે એઆઈબીની એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી, પરીક્ષામાં તમારે બેર એક્ટમાંથી તાત્કાલિક અને ઓછી સમય મર્યાદામાં કઈ રીતે જવાબ શોધી કાઢવા, એને લગતા પણ વિડીયો આપણી સિરીઝમાં આપણે પ્રસારિત કર્યા છે. તો તમે જો આ કાયદાની વાતોને હજી ફોલો ન કરી હોય કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો, કારણ કે એઆઈબીની એક્ઝામ ક્રેક કરવા માટે આ તમામ વિડીયો છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે, ખૂબ જ મદદગાર થશે. મિત્રો આવતીકાલે ડે 3 જેમાં આપણે ચર્ચા કરશું સીપીસીને લગતા પ્રશ્નો એટલે કે સિવિલ પ્રોસિજર કોડ, જેને લગતા પ્રશ્નો એઆઈબીની એક્ઝામમાં 8 થી 10 માર્કના પ્રશ્નો હોય છે સીપીસીને લગતા. તો એને લગતા પ્રશ્નોની આવતીકાલે આપણે ચર્ચા કરશું. એને લગતા 5 પ્રશ્નો છે એ આવતીકાલે સવારે 10 વાગે મારી ફેસબુક ઉપર અને યુટ્યુબ કાયદાની વાતો મારી ચેનલ ઉપર પબ્લિશ થઈ જશે. તો તમે આ 5 પ્રશ્નો એટેમ્પ કરવાનું ચૂકશો નહીં અને આવતીકાલે રાત્રે 10 વાગે આ સીપીસીના જે 5 પ્રશ્નો હશે એની આપણે ચર્ચા
કરશું અને આવતીકાલે રાત્રે 10ના ટકોરે ફરી પાછા આપણે ભેગા થશું મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને એક્ઝામની તૈયારી પૂરી તાકાતથી કરજો. ધન્યવાદ.